વાક્ય ઉચ્ચાર્યું હતું શિક્ષક માટે. એવો અસાધારણ વ્યક્તિ જેનામાં સમાજ માટે કશુંક કરી છૂટવાની ભાવના હોય અને તો જ વ્યક્તિએ શિક્ષક બનવું જોઈએ. આ વાત સાબિત કરી બતાવે છે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત અમરેલીના શિક્ષક ચંદ્રેશભાઈ બોરીસાગર, જેઓ ગામે ગામ બાઇક પર ફરી શિક્ષણ માટે જનજાગૃતિનું કામ કરે છે. તેમણે ગાયેલા 20 ભાષામાં અલગ અલગ ગીતોએ તો દેશના પ્રધાનમંત્રીને પણ આશ્ચર્યચકિત કરી મૂક્યા છે. હું છેલ્લા 21 વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે એટલે કે બાળક કેળવણીના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યો છું અને મારા 21 વર્ષની મારી સેવાકાળ દરમિયાન બાળકોના એનરોલમેન્ટ, બાળકોના એટેન્ડન્સ, એના ક્વોલિટી એજ્યુકેશન અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે સતત કેટલાય નવાચારો મેં કર્યા છે. એટેન્ડન્સ અને એનરોલમેન્ટ માટે બાળકો માટે આપણે જોઈએ તો જે લોકગીત, આપણા સ્થાનિક ગરબા ગીત છે એનું શિક્ષણના જાગૃતિ માટે પંખીડા ગીત છે, તો પંખીડા તો ઉડીને જાજે ગામે ગામ રે, મારા દેશના બાળકોને કે જે ભણવા આવે રે અને મારા ગામના બાળકોને કે જે શાળામાં આવે રે, આવા આપણા લોક જાગૃતિના કાર્યોથી એનરોલમેન્ટ રેશિયોમાં વધારો થયાનો આનંદ છે. પહેલાં મેં બીજી સ્કૂલમાં હતો, મારો છોકરો બીજા ધોરણમાં આવીને આ શાળાનું નામ જોયું અને કામ સારું છે એટલે મૂક્યો. આ ચંદ્રેશભાઈ બોરીસાગર એ બહુ આચાર્ય છે, બહુ સરસ ભણાવે છે, એનું કામ બહુ સારું છે એટલે એને લીધે જ આગળ વધ્યો છે મારો છોકરો. અમારા સર અમને સંગીત સાથે ગણિત અને અંગ્રેજી પણ સારી રીતના લે છે અને અમારા સર સંગીત પણ શીખડાય છે અને તેને હાર્મોનિયમ સારી રીતના વગાડતા આવડે છે અને તે અમારા સર 1 નંબર બધું શીખડાય છે અને તે 15 દિવસે ઘડિયા પણ અમારે લે છે, તેથી અમે હોશિયાર બનીએ છીએ. આ તો થઈ બાળકોને શાળા આવતા કરવાની વાત, પણ ચાલો એ પણ જાણીએ કે શાળામાં બાળકોને આવતા રહેવું ગમે તે માટે અનોખા શિક્ષક શું કરી રહ્યા છે પ્રયાસ. સેલ્ફ એટેન્ડન્સ 3 બાળકોને શાળામાં આવવું ગમે, રોકાવું ગમે, ભણવું ગમે એ માટે આકર્ષિત કરે છે. તે ઉપરાંત ક્વોલિટી એજ્યુકેશન માટે મારી સ્કૂલને લર્નર સેન્ટર સ્કૂલ બનાવી છે. રંગીન ચિત્રો, નકશાઓ અને કન્ટેન્ટ આપણી દિવાલો અને આપણા પિલર્સ પર જોવા મળે છે. બાળકો હસતા, રમતા, ખેલતા, કૂદતા સતત ચારે દિશાઓમાંથી લર્નિંગ કરતા રહે એ આશયથી લર્નર સેન્ટર સ્કૂલ બનાવી છે. મારા વડલાના વૃક્ષ પર પણ અમારા હેંગિંગ FLM કન્ટેન્ટ લગાવ્યા છે. તો સંગીત સાથે શિક્ષણ વર્ગખંડની અંદર એક મારો નવાચાર છે અને સંગીત સાથે કઠિનમાં કઠિન બિંદુઓને સરળ બનાવીને બાળકોને શીખવું છું. છોકરા બહુ બસ ભણવામાં ઉત્સાહિત છે ને આપણે ઘરેથી મોકલવા નથી પડતા, પણ એ ઓટોમેટિક ઉત્સાહિત હોય છે કે ભણવા આવવા માટે અહીં શાળામાં, અને શિક્ષણ બહુ સારું આપે છે સાહેબ. ચાલુ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ 50 શિક્ષકોને શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક તરીકે સન્માનવામાં આવ્યા હતા. ત્યારબાદ તે સર્વે શિક્ષકોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. ત્યારે સાંભળીએ બાઢડા ગામની શાળાના આ અસાધારણ શિક્ષકે શું વાત કરી પ્રધાનમંત્રી સાથે. શૈક્ષણિક લોક જાગૃતિ સમાજમાં આવે એ માટે જે ગરબા ગીતો હું ગાઈને બાઇક પર ફરીને શેરીઓમાં અને ગામડે જે લોક જાગૃતિનું કાર્ય કર્યું છે એ શેર કરવાનો મને અવસર મળ્યો. ત્યારે 20 ભાષાના ગીતો એ પણ સહજ રીતે માનનીય વડાપ્રધાન સાથે મારે શેર કરવાનો મને અવસર મળ્યો. કેરળમાં મલયાલમ ભાષામાં ગવાતું લોકગીત એટલે કે કુટનાડ પુંચલે તિતઈ તગતઈ તઈ તો કોચુ પેને કુઈલાળ તિતિ તાતિ તઈ તઈ કુટુ વેણમ પુરલ વેણમ પુરવા વેણમ તિતિ તારા તિતઈ તિતઈ તગતઈ તઈ તો એ રીતે તમિલ વા 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 ઉડ પડે તકની નાઈ વા વા વા. રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અમરેલી જિલ્લાના સૌરાષ્ટ્ર ગુજરાત અને અમરેલી જિલ્લાના નાના એવા બાઢડા ગામના ચંદ્રેશભાઈ બોરીસાગરને મળ્યો, જે અમરેલી જિલ્લાના બાઢડા ગામનું ગૌરવ ગણાય છે. ગુડ ન્યૂઝ માટે અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ.